પણ હવે આપણે કોઈને ઉભા કરીએ એના કરતા જાતે જ મેદાનમાં ન નીકળીએ? જાતે નીકળો તો સારું. બસ તો પછી આપણે જાતે જ નીકળીએ ને એ વધારે સારું રહેશે. અત્યારે પણ જે હિન્દુત્વની અલગ અલગ ભગવાઓ પાછી જાય કે આ હિન્દુત્વ છે, આ હિન્દુત્વ છે, આ હિન્દુત્વ છે. હિન્દુત્વ એટલે માનવતા. હાજી બરાબર. હિન્દુત્વ હંમેશા હિન્દુત્વ માનવતા માટે માનતા હોય. બરાબર છે. બરાબર. આપણે ધર્મ શું કરવા દરેક સમજાવીએ છીએ કે ભાઈ ધર્મ એટલે હિન્દુત્વ અને હિન્દુત્વ વગર ધર્મ છે જ નહીં. હા ચલો જય શ્રી રામ. અહીંયા જે કહેવામાં આવે છે ચાણક્યની જે એક્ઝામ્પલની વાત કરે છે, પણ ચાણક્ય પોતે જ બને તો વધારે સારું છે, કારણ કે ચાણક્ય કોઈ શિક્ષણ ઊભું કરવાની જરૂર નથી, આપણે એટલે જણાવી રહ્યા છો. બરાબર છે. જી કોલર સાથે વાત કરીએ આપણે. હેલો. તો દર્શક મિત્રો, આપ અમને અહીંયા ફોન કરી શકો છો અને આપ સીધી વાત કરી શકો છો સ્વામી નિત્યાનંદજી સાથે. હેલો. હેલો. આ કોણ બોલો છો આપ? હા, હું ડાકોરથી બોલું છું. આપનું નામ જણાવશો? મારું નામ અસ્કર છે. જી, અત્યારે અમારી સાથે સ્ટુડિયોમાં સ્વામી નિત્યાનંદજી ઉપસ્થિત છે અને હવે આપ એમની સાથે સીધી વાત કરી શકો છો. હા બોલો. હા, એટલે આ હું નિત્યાનંદજીને સવાલ કરવા માંગુ છું. જી બોલો. દેશની અંદર કે એવા કેટલા બનાવો બનતા હોય છે કે જે ખરેખર નિંદા કરવા લાયક હોય છે. બરાબર છે. હા. આપણે ટીવીનો અવાજ બંધ કરી દો પેલા. હા, એટલે આપણે એવું તો છે નહીં કે આપણે નિત્યાનંદ સાહેબે જે પોતાની અંગત પ્રસિદ્ધિ મેળવવા માટે આ કામ કર્યું એવું નથી લાગતું. હા, હવે તમારી ભાવના શું છે, તમારી માનસિકતા શું છે એના તો કદાચ સમજી નથી શકતો, પણ જો કદાચ પ્રસિદ્ધિ માટે પણ મેં કર્યું હોય ને તો પણ યોગ્ય જ છે, કારણ કે દરેક વ્યક્તિ જે જન્મે છે એને પોતાનો સ્વાર્થ તો ક્યાંક ને ક્યાંક છુપાયેલો હોય. તમે પોતે પણ આ પ્રકારનો પ્રશ્ન પૂછી ડાકોરમાં તમારી પ્રસિદ્ધિ થાય કે અગ્નિવેશના નિત્યાનંદે લાફો માર્યો, નિત્યાનંદને મેં લાફો માર્યો, એવું પણ બની શકે છે મિત્ર. એટલે બહુ સારો સવાલ પ્રશ્ન કર્યો છે, મને ઘણો આનંદ થયો. મને આવી પણ અપેક્ષા હતી જ કે સમાજમાં આવા લોકો પણ છે, પણ આપણે કાળજી રાખવી જોઈએ. જી, બીજો કોઈ પ્રશ્ન પૂછવા માંગુ છો આપ? હા બોલો. આપ કદાચ જો સભાના પ્રયત્નો આ તમે કામ ના કર્યું હોય તો કદાચ સભા પતી ગયા પછી પણ આ તમે કહી શકો. સમજો, સભા પતી ગયા પછી પણ આપણે તમે કહી શકો કે ભાઈ તમે આ ખોટું કર્યું હતું. અરે ભાઈ, હરાયા ઢોરને દંડો મરાય, એને નથ બાંધવા ન જવાય. હરાયું ઢોર છે, અગ્નિવેશ છે ને એ હરાયું ઢોર છે, એટલે એને દંડો જ મરાય, એના માટે બીજી કોઈ સજા ન હોઈ શકે. હા, એટલે ક્યાંક અહીંયા આજે વિવાદ ઉભો થયો એમાં એવું કહેવાનું એ લોકો એવી ઈચ્છા થઈ રહી છે ભાઈને કે આ જે પગલું ભર્યું છે તમે અત્યારે જો મીટિંગ પત્યા પછી જો કે આજે પ્રવચન પત્યા પછી એને સમજાયું હોત તો કદાચ આટલો બધો વિવાદ ના થયો. अरे लातों के भूत बातों से नहीं मानते हैं. कितने समय से उसको देख कर आए हैं, पूरा हिंदू समाज ही देख रहा है. जब तक उसको समझाएगा क्या उसके सामने कोई आवाज नहीं उठी होगी, फिर भी ये बकवास किया जा रहा है, तो फिर उसका यही अंत होना था. જી સ્વામી વિજય કોલર સાથે વાત કરીએ આપણે. હેલો. નમસ્કાર, કોણ બોલો છો આપ? હેલો. હા, આપનું નામ જણાવશો? ચંદ્રભાઈ, આપને ટીવીનો વોલ્યુમ એકદમ બંધ કરી દો પહેલા. હા, આપને વિનંતી કે આપણે ટીવીનો અવાજ બંધ કરી દો. જી, અત્યારે અમારી સાથે સ્ટુડિયોમાં સ્વામી નિત્યાનંદજી ઉપસ્થિત છે અને હવે આપ એમની સાથે વાત કરી શકો છો. हाँ जी, जय श्री राम. बोलो बोलो मेरा प्रभु. नमस्कार. नमस्ते. नित्यानंद जी नमस्कार, आपको सत्सत वंदन. अरे वंदन करो भारत माता को, हमारे सनातन के आराध्य देवी देवताओं को. आपने जो काम किया है एक हिंदू के लिए, हिंदू को सुधरे ऐसा काम किया है. ऐसे अमित शरीरों को बाजार में लाकर दूध कर मारना पीटना चाहिए. आपने जो किया है एक हिंदू की बहुत सेवा की है और इसके लिए पूरा संगठन बनाना चाहिए. हम पूरी हिंदू जनता, करोड़ जनता आपके साथ है. जी, धन्यवाद आपका. એટલે ક્યાંક અહીંયા સંગઠન બનાવવાની પણ વાત ચાલી રહી છે. બીજા કોલર સાથે આપણે વાત કરીશું. હેલો. મારો પ્રશ્ન નિત્યાનંદજીને પૂછવા માંગુ છું. જી, આપનું નામ જણાવશો? નિરુઠનભાઈ. જી, હવે આપની સાથે વાત કરે છે સ્વામી નિત્યાનંદજી. બોલો. સ્વામીજી. बोलो. સ્વામીજી. हाँ जी, बोलो बोलो. નમસ્કાર સ્વામીજી. जय श्री राम. नमस्ते. તમે જે કર્યું અગ્નિવેશ સાથે તે ખૂબ ઉત્તમ કર્યું છે. बराबर. આવા નવા અગ્નિવેશોને ખરેખર દેશમાંથી દેશ છોટો લેવો જોઈએ. જેને હિન્દુ સમાજનું ખૂબ નુકસાન કર્યું છે. साथी बात છે. અગ્નિવેશ કોઈ સ્વામી નથી, એ રાજકારણી છે અને રાજકારણનો ઝંડો લઈને ફરે છે. તમે જે કર્યું તે યોગ્ય કર્યું છે. हाँ जी, एक बात जણાવી દો આપણે જરા. જી, આપ કેમેરા જાણતો. हाँ जी,
એક વસ્તુ દરેક દર્શક મિત્ર હિન્દુ સમાજના લોકો સમજી લે કે રાજનીતિ એ પણ એક ધર્મનો જ ભાગ છે. એટલે કોઈ પણ સાધુ રાજનીતિથી દૂર રહે એવી અપેક્ષા ન રાખવી જોઈએ. હા, જ્યાં સુધી એની પાસે સામાજિક સેવા માટેના કાર્યો છે અને રાજકારણમાં સક્રિય ન થાય ત્યાં સુધી બરાબર છે. પણ સમગ્ર હિન્દુ સમાજે એક વાત હું ઘણા લાંબા સમયથી સાંભળી રહ્યો છું કે બાબા રામદેવ રાજકારણ ન કરવું જોઈએ, આ ન કરવું જોઈએ. જો સાધુ જો ધર્મનીતિ રાજનીતિ સાથે પૂર્ણતઃ જોડાશે ને તો આ પ્રકારની સમસ્યાઓનું સર્જન ક્યારેય નહીં થાય. એટલે મારી દરેક દર્શક હિન્દુ સમાજને વિનંતી છે કે રાજનીતિને ધર્મથી આપ અલગ ન કરો. અને બીજી કોઈ પણ પ્રકારની વાત હોય તો હું આપણા જવાબ આપીશ. મહેરબાની કરી મને રાજકારણથી સાધુઓ અલગ રહેવા જોઈએ એ પ્રકારની વાત મારી સમક્ષ ન મૂકો. જી સ્વામીજી, બીજા કોલર સાથે વાત કરીએ આપણે. હેલો, હાજી, કોણ બોલો છો? વાત કરું છું. જી, આપનું નામ જણાવશો? ભીખાભાઈ પરસોત્તમભાઈ પટેલ. જી, હવે આપની સાથે સીધી વાત કરી શકે છે સ્વામી નિત્યાનંદજી. બોલો. હેલો. હા બોલો. હેલો. હાજી બોલો. જય જય સિયારામ. જય જય સિયારામ. બોલો. આપણે જે કર્યું ને, હા જય જય સિયારામ, જે કર્યું બહુ ઉત્તમ કર્યું છે. હા અને જે આપણે હિન્દુ સંસ્કૃતિ માટે તમે જે આ પાયો નાખ્યો, હા જે આ જે ઢોંગી લોકો છે, હા એમને સબૂત શીખવાડ્યું છે. ના, વાત સાચી છે. પાયો તો ભગવાન આપણા શિવજીએ નાખેલો છે. આપણા નસીબમાં માધ્યમ બનવાનું આવ્યું છે ને આપણે દરેકે માધ્યમ બનવાનો આ વિષયમાં વિચાર કરવો જોઈએ. ધન્યવાદ વાત કરવા બદલ. એટલે ક્યાંક અહીંયા જે છે જે લોકો જણાવી રહ્યા છે કે હિન્દુત્વમાં હિન્દુ ધર્મની જે અત્યારે અવગણના કરવામાં આવી રહી છે, જે અપમાન કેવી રીતે કરવામાં આવતું હોય, ક્યાંક નિત્યાનંદજીએ શરૂઆત કરી છે. પરંતુ આપણે નથી લાગતું કે આ એક ઘટના જે બની છે એનાથી જે લોકો અત્યારે આપણે સમર્થન આપી રહ્યા છે તે લોકો પણ આગળ આવે? સમાજનો દરેક વર્ગ આગળ આવવા તૈયાર છે. પ્રત્યેક હિન્દુની અંદર આ વેદના છે. પણ વ્યક્તિગત જવાબદારીથી ત્રાસી ગયેલ છે હિન્દુ સમાજ. જી. અને એના લઈને સાધુ તરીકે મારે આ પગલું ભરવું પડ્યું છે. જી બિલકુલ. એક કલર સાથે આપણે વાત કરીએ. હેલો. હેલો. હા, કોણ બોલો છો આપ? રાજેશ બોલું છું. રાજેશભાઈ, કયા વિસ્તારમાંથી બોલો છો? જી, આપ અત્યારે અમારી સાથે અહીંયા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સ્વામી નિત્યાનંદજી, એની સાથે વાત કરી શકો છો હવે. જી. હેલો. હાજી. સ્વામીજી, જય સિયારામ. જય જય સિયારામ. આ બહુ કર્યું છે, બહુ સારું કર્યું છે હિન્દુ સમાજ માટે. અને આવા પાખંડી ને ઢોંગી લોકોને ખુલ્લે આમ આ તો તમે તમાશો માર્યો. બાકી આ લોકોને જાહેરમાં લોકોએ મારવા જોઈએ. હિન્દુ સંસ્કૃતિનું આ લોકો નુકસાન કરી રહ્યા છે, પાખંડી લોકો. અને આ લોકો આ તો તમે સ્વામી છો એટલે બાકી મિત્ર આ પબ્લિકને ભેગી થઈ પબ્લિકે પણ એને બરોબર એને એવો મારવો જોઈએ કે જે એની જિંદગીમાં કોઈ ભૂલી જાય કે હિન્દુનું આ રીતે બોલી શકે. એ સમય દૂર નથી મિત્ર. હા, એ પણ આવો તબક્કો જોવા મળશે દુનિયાને. એ હિન્દુ સમાજનું કોઈ પણ બોલે, હિન્દુ સમાજનું કોઈ પણ બોલે, ચાહે પોલિટિકલ હોય કે ચાહે કોઈ પણ હોય, એ સાચી ના લેવું જોઈએ. એ તમે સાધુ તરીકે એ સાધુ ક્યાં છે? બરાબર છે. બરાબર છે. ધન્યવાદ વાત કરવા બદલ. દર્શક મિત્રો, અત્યારે અમારી સાથે સ્ટુડિયોમાં જે રીતે સ્વામી નિત્યાનંદજી ઉપસ્થિત રહ્યા છે અને આપણી સાથે ચર્ચા કરી, આપ એમને ફોન કરીને જે પ્રશ્ન પૂછ્યા છે. નિત્યાનંદજી, એક છેલ્લો મેસેજ આપણે હું કહેવા માંગીશ કે હિન્દુ ધર્મમાં અત્યારે જે અહીંયા અપમાન થયું અને આપે આ પગલું ઉઠાવ્યું છે, ક્યાંક એવું લાગી રહ્યું છે કે ખાલી નિત્યાનંદજી નહીં પરંતુ ઘણા બધા નિત્યાનંદજી અત્યારે સામાન્ય વ્યક્તિમાં સમાયેલા છે પણ એ બહાર નથી આવતા. અને ક્યાંક એવું આપ માનો છો કે આપે આ શરૂઆત કરી છે અને હવે લોકો જાગૃત થશે. અને બીજી વસ્તુ કે આ હિન્દુ સમાજ માટેનું જે અપમાન આ સાધુ સંતો ભગવા કપડા કરીને જે અપમાન કરી રહ્યા છે, તો એના માટે લોકો પણ જાગૃત થાય, લોકોને એક સંદેશો આપ આપશો. પહેલી વાત, આપણે જે વાત કરી સાધુ સંત જો હોય તો ક્યારેય કોઈ પણ ધર્મના દેવી દેવતાનું અપમાન ન કરે. જી. એટલે સાધુ સંતો શબ્દ પ્રયોગ કરવો યોગ્ય નથી. આવા બનાવટી ઢોંગી લોકો જે કંઈ કરી રહ્યા છે તેનો જવાબ સમયાંતરે મળી રહ્યો છે. વાત રહી કેટલો નિત્યાનંદની, હું પણ આખરે એક હિન્દુ માણસ જ છું. મારા વેશથી, મારા વ્યવહારથી, મારા કર્મથી હું સાધુ 100% છું. એટલે સાધુ તરીકે મેં જે પ્રતિક્રિયા આપી છે એવી સંસારી લોકો પણ પ્રતિક્રિયા આપવા તૈયાર જ છે. પણ વર્તમાનમાં આપ જોઈ રહ્યા છો મોંઘવારી, ભ્રષ્ટાચાર, આ બધી મુશ્કેલીઓની વચ્ચે આમ સંસ્કારીને પોતાની કૌટુંબિક જવાબદારીઓ પણ નિભાવવાની હોય છે. એટલે ક્યાંક ને ક્યાંક આગળ આવતા અચકાય છે. પણ હવે એવું લાગી રહ્યું છે કે આ પ્રસંગ પછી ગ્રહસ્થીઓ એ પણ જવાબદારી નિભાવશે.
જય શ્રી રામ. બિલકુલ બિલકુલ. તો દર્શક મિત્રો, અહીંયા નિત્યાનંદજીનું ખાસ એવું કહેવું છે કે દરેક વ્યક્તિ પોતાની જવાબદારીમાં ફસાયેલો છે, પરંતુ જો ક્યાંક એ વ્યક્તિ હિન્દુત્વ માને છે, હિન્દુ ધર્મને માને છે, તો ત્યાં જેનું અપમાન થતું હોય અને જોવા મળતું હોય તો ત્યાં એમનામાં એક નિત્યાનંદજી જે છે એમને ઉભો કરવો જોઈએ, જાગૃત કરવો જોઈએ. અને આ પ્રકારનું જે કૃત્ય કર્યું છે, જે ઘટના બની છે, એ વ્યાજબી જ ગણવામાં આવી રહી છે. નિત્યાનંદજી, અમે આપના આપણે જે જવાબ આપ્યા છે, આપણે જે રીતે લોકો સાથે ચર્ચા કરી છે, અને આપ ખાસ કરીને ટાઈમ કાઢીને અમારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત રહ્યા, હાજર રહ્યા, તે બદલ આપનો આભાર. જય શ્રી રામ. દર્શક મિત્રો, ગુજરાત ન્યૂઝની લોક અદાલતને અહીંયા કાર્યક્રમને પૂરો કરીએ છીએ અને ફરીથી મળીશું ગુજરાત ન્યૂઝમાં એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. નિત્યાનંદનો ગુનો શું? નિત્યાનંદ ગુજરાત ન્યૂઝની લોક અદાલતમાં અગ્નિવેશને તમાચો જીત્યો હતો. ભગવાન અમરનાથ બરફનો ટુકડો માત્ર છે શું અને વાણી સ્વાતંત્ર્ય કહી શકાય? ન્યાય કરશે ગુજરાત ન્યૂઝના દર્શકો.